રાજકોટમાં ભક્તિ, સંસ્કાર અને શિક્ષણના ત્રિવેણી સંગમ સમાન એસજીવીપી શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રીબડા દ્વારા રથયાત્રાનું આયોજન કરાયો છે. આ વર્ષે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના 125મા જન્મજયંતિ મહોત્સવ નિમિત્તે રથયાત્રા સાથે વિશેષ શોભાયાત્રા નીકળશે. ભગવાન જગન્નાથજીની આ રથયાત્રા નગરચર્યાએ નીકળીને ભક્તોને આશીર્વાદ આપશે, જે આકર્ષણનું કેન્દ્ર બનશે. મહોત્સવની આ દિવ્ય શોભાયાત્રામાં રાજકોટના મેયર, કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારી વિશેષ ઉપસ્થિત રહેશે. ગુરુકુળ દ્વારા આયોજિત આ ભવ્ય રથયાત્રામાં મોટી સંખ્યામાં હરિભક્તો અને નગરજનો ઉત્સાહભેર જોડાશે. શ્રી ધર્મજીવનદાસજી સ્વામીના સ્મરણાર્થે યોજાતા આ મહોત્સવને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ છે. એસજીવીપી ગ્રુપના સભ્યોએ અબ તક મીડિયાની મુલાકાત લઈ વિશેષ માહિતી આપી હતી. હું કમલેશભાઈ દવે, એસજીવીપી ગુરુકુળના પ્રતિનિધિ તરીકે આજે આપશ્રીને આમંત્રણ આપવા માટે આવ્યો છું. એસજીવીપી ગુરુકુળ વાવડીમાં સૌ પ્રથમ અમારા વિસ્તારની અંદર શ્રી જગન્નાથજીની રથયાત્રા અને અમારા સ્વામીની 125મી પુણ્યતિથિ ધર્મજીવનદાસજી સ્વામીની છે, તો ભવ્ય અમે આ રથયાત્રા અને શોભાયાત્રાનું અમે આયોજન કરેલું છે. અમારા ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસ સ્વામી અને પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના નેજા હેઠળ અને અમારા કેમ્પસ ડાયરેક્ટર શ્રી ધર્મોત્સલદાસજી સ્વામીના માર્ગદર્શન અને અભિપ્રાયથી અમે બધા સાથે મળી અને આ રથયાત્રાનું આયોજન કરેલું છે. આ રથયાત્રાની અંદર મહિલા સશક્તિકરણ અને પર્યાવરણના મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને અમારા વિસ્તારની અંદર 4.5 કિલોમીટરના એરિયાની અંદર અમે આ રથયાત્રાનું આયોજન કરવા જઈ રહ્યા છીએ. સામાજિક સંસ્થાઓ, એનજીઓ, વિદ્યાર્થીઓ, વાલીશ્રીઓ વેશભૂષાના કાર્યક્રમો સાથે અમારી રથયાત્રાની અંદર જોડાશે અને 4 થી 5 હજાર માણસો આ રથયાત્રા સાથે આપણે આગળ વધશું. મેયર રાજકોટના પ્રથમ નાગરિક નેહલભાઈ શુક્લ જે છે એ કલેક્ટર સાહેબને આમંત્રણ છે. જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબશ્રીઓ આવશે અને સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ મુખ્ય અતિથિઓ તરીકે આ કાર્યક્રમની અંદર હાજર રહેશે.